ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા મહાઅભિયાન 12 જુલાઈએ સામૂહિક વૃક્ષારોપણ 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા સંકલ્પ સાથે આગામી 12 જુલાઈ 2026 રવિવારના રોજ વિશાળ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન યોજાશે. અભિયાન અંતર્ગત દરેક નાગરિકને પોતાના પરિવારના દરેક સભ્ય દીઠ 1 વૃક્ષ વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારવા આહ્વાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026-27 દરમિયાન ગાંધીનગર લોકસભાની તમામ 7 વિધાનસભા બેઠકોમાં કુલ 1,10,10,026 વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાં સાણંદ વિધાનસભામાં સૌથી વધુ 52.64 લાખ વૃક્ષો વાવવાની યોજના છે, જ્યારે કલોલ અને ગાંધીનગર ઉત્તર સહિતના વિસ્તારોમાં પણ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. વર્ષ 2019થી 2025 દરમિયાન થયેલા સઘન વૃક્ષારોપણના પરિણામે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રીન કવરમાં 11.25% વધારો નોંધાયો છે. ઉપરાંત શહેરી વિસ્તારમાં અત્યાર સુધી 94 ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે, જ્યાં મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ મહાઅભિયાનમાં વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન નોંધણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોની મોટી સંખ્યામાં જોડાઈ હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા અપીલ કરવામાં આવી છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.